પહેલાંના વિડીયોમાં મેં તમને ગુજરાતના ઇતિહાસ માટે પુસ્તક સજેસ્ટ કરી હતી વર્લ્ડ હેન્ડબુક્સ દ્વારા, જ્યારે અત્યારે ભારતનો ઇતિહાસમાં આપણે આ પુસ્તક છે યુવા ઉપનિષદની. જો હું કોઈપણ પબ્લિકેશનનું સમર્થન નથી આપતો કે હું તમને એમને ખાસ કરી એનું તમને નહીં કહીશ કે તમે આ જ પબ્લિકેશનનું બુક ખરીદો. જો તમારો સિલેબસ પ્રમાણે પુસ્તક હોય અને તમને યોગ્ય લાગતી હોય વાંચવા પ્રમાણે, તો તમે કોઈ પણ પુસ્તક ખરીદી શકો છો. મેઇન વસ્તુ એ છે કે આપણી એક્ઝામ ક્લિયર થવી જોઈએ. કોઈ પણ પુસ્તક હોય, આપણું પહેલું મહત્ત્વ એ રહેશે કે આપણા એક્ઝામ ક્લિયર થવી જોઈએ. પછી તમે યુટ્યુબથી વાંચતા હોય કે તમે પુસ્તકથી વાંચતા હોય, તો જો તમે પુસ્તકથી વાંચતા હોય તો તમને સૌપ્રથમ તો એ જ આવશે કે તમારો સિલેબસ કવર થઈ જવો જોઈએ. એના માટે એક ખાસ પુસ્તક છે ભારતનો ઇતિહાસ, જેના અંદર પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક ત્રણનો સમાવેશ બહુ સારી રીતે કરવામાં આવ્યો છે. આ પુસ્તક મને બહુ જ સારું લાગ્યું, એટલા માટે હું તમને સજેસ્ટ કરું છું. જો તમે જોઈ શકો છો કે આ 4th એડિશન 2024નું છે. કોઈ પણ પુસ્તક લો, ઇતિહાસમાં તો તમને બધી જ માહિતી દરેક બુકમાં મળી જશે, અને આ પુસ્તક વર્ગ 3 માટે ખાસ કરીને ઉપયોગી છે અને મને બહુ જ સારું એવું લાગ્યું. જોઈ શકો તમે પાછળથી પણ પુસ્તકની વિશેષતા આપી છે કે પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક ઇતિહાસ, પાયાની સરળ સમજૂતી, સાહિત્યની સંશોધિત આવૃત્તિ. આમાં GCERT, NCERT અને યુનિવર્સિટી દ્વારા જે પણ પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપવામાં આવી છે. બહુ સારી પુસ્તક છે, જેમાં ભારતનો ઇતિહાસ વર્ગ 3 પરીક્ષા જોઈ શકો છો. મારું ખુદનું પુસ્તક છે, હું ખુદના વાંચવા માટે મંગાવેલું છે. પરમાર શૈલેષ લખેલું છે. આ બધી તમે જોઈ શકો છો. આ ફેર તો કોન્સ્ટેબલ નીકાળવાની છે, એટલા માટે બહુ ધ્યાન આપવું પડશે. જોઈ શકો છો આમાં તમે PSI કોન્સ્ટેબલનો અભ્યાસ કરો, અને આમાં બતાવ્યું છે કે કેટલા માર્ક્સનું પૂછાયું હતું પહેલાં. ચલો છોડો, હવે આપણે આગળ વધીએ. તો આમાં તમને પ્રાચીન ભારતનો ઇતિહાસના જો આમાં અનુક્રમિક આ પ્રકરણનું નામ આપેલું છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો 35 સુધી છે. ભારતના પ્રાગ્ય ઐતિહાસિક કાળ, આ બધા ચેપ્ટર આપણને કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાવાના છે, જેની તૈયારી આપણે સારી રીતે પુસ્તકના મદદથી કરી શકો છો. અમુક વિડીયોના માધ્યમથી બી તમે તૈયારી કરજો, જેથી તમે સમજણ આવી શકે છે. ઇતિહાસ એટલું કંઈ હાર્ડ વિષય નથી. અમુક ચેપ્ટર છે જેમાં આપણે વિડીયોના માધ્યમથી શીખી પણ શકીએ છીએ. જોઈ શકો છો. હવે સૌપ્રથમ આપણે એક ચેપ્ટરને હું તમને બતાવી દઉં કે આ પુસ્તકમાં કેટલી વિગતવાર માહિતી આપવામાં આવી છે. જોઈ શકો છો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, આમાં કેટલી માહિતી આપી છે. વિડીયોને સ્ટોપ કરી તમે જોઈ શકો છો કે કેવા અક્ષર અને મતલબ કેવા રીતે આમાં પ્રિન્ટ થયું છે. એવો સારી રીતે ચિત્રના માધ્યમથી આપણને સમજાવવામાં આપ્યું છે, જે દરેક પુસ્તકમાં હોય જ છે, જે સારી એવી બાબત છે. ખાસ કરી મને આ પુસ્તકમાં એ સારું લાગ્યું કે આમાં GCERT અને NCERTનો ઉપયોગ કરવામાં આવે છે, જે કોન્સ્ટેબલની એક્ઝામમાં GCERT પુસ્તકનું ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું હોય છે. બસ આજનો વિડીયો આજે સુધી જ. બીજી કોઈ પુસ્તક માટે તમારે વિડીયો જોતો હોય તો તમે કમેન્ટ કરીને જણાવો. હું જરૂર પ્રયાસ કરીશ એ પુસ્તક પર વિડીયો બનાવવાનો.